friends. First of all, I want to say all of you good morning. શાસનાધિ કચેરી સિદ્ધપુર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિ કચેરી પ્રેરિત વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પટેલ પારુલ ઈશ્વરભાઈ, ફૂલપુરા પ્રાથમિક શાળા નંબર 8 સિદ્ધપુર. આજે ઇંગ્લિશ વિષયની અંદર લિટલ સ્ટેપ 5 13 14 15 એમાં આપણે સૌપ્રથમ એક રાયમ નિહાળીશું. શેરિંગ સ્વીટ્સ. ફ્રેન્ડ્સ, આ રાયમ હું ગાઉં, તમારે પણ સાથે એમાં જોડાવાનું છે. 1 and 1 make 2, 1 and 1 make 2, 1 each for me and you, 1 each for me and you, 2 and 2 make 4, 2 and 2 make 4, 1 each and still 2 more, 1 each and still 2 more, 3 and 3 make 6, 3 and 3 make 6, big lollipops on sticks, big lollipops on sticks, 4 and 4 make 8, 4 and 4 make 8, jalebis and burfis on the plate, jalebis and burfis on the plate, 5 and 5 make 10, 5 and 5 make 10, let's count them all again, let's count them all again. Friends, આ પોએમ તમને ગમી ને? તો આના આપણે ન્યુ વર્ડ્સ પહેલા શીખીએ. 1 and 1, 1 and 1 make 2, એક અને એક બે ભેગા મળીને થશે બે. 1 each for me and you, એક મારા માટે અને એક તારા માટે. 2 and 2 make 4, બે અને બે ભેગા થશે ત્યારે બનશે 4. 1 each, તો એક એક બંને જણા લે તો બીજા કેટલા વધશે? સ્ટીલ 2 મોર, હજુ પણ બે વધશે. 3 and 3 make 6, 3 અને 3 ભેગા થાય બનશે 6. બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ. તમે બધા લોલીપોપ તો ખાધી હશે ને? મોઢામાં પાણી આવી ગયું ને લોલીપોપ સાંભળીને? તો સ્ટિક એટલે કે આઈસ્ક્રીમની ને ચમચી જે આવે છે ને એના ઉપર મોટા 6 મોટા લોલીપોપ છે. 4 and 4 make 8, 4 અને 4 ભેગા મળશે એટલે કેટલા બનશે ફ્રેન્ડ્સ? 8. જલેબીસ એન્ડ બર્ફીસ ઓન ધ પ્લેટ. ફરીથી જલેબી અને બરફી તો તમને ભાવતી હશે ને? એ સાંભળીને મોઢામાં પાણી આવી ગયું હશે તમને. 5 and 5 make 10, 5 અને 5 ભેગા થઈને બનશે 10. Let's count them all again. Let's એટલે ચાલો ફરી આપણે એમને again ફરીથી count એટલે ગણીશું. તો અહીંયા આપણને 1 થી 10 સુધીના નંબર્સ આપેલે છે, પણ અમુક નંબર આમાં મિસિંગ છે. મિસિંગ એટલે છે નહીં. તો કયા કયા નંબર છે આપણે ફરીથી જોઈએ. 1 ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THR 3 એટલે 3, FOUR 4 એટલે 4. હવે 5 FIVE 5 એટલે 6. નેક્સ્ટ 6 SIX 6 એટલે 6. હવે 7 નંબર આમાં નથી તો એમાં SEVEN 7 એટલે 7. EIGHT 8 એટલે 8. હવે 9 પણ નથી પોએમમાં તો NINE 9 એટલે 9 ને TEN 10 એટલે 10. તો ફ્રેન્ડ્સ, તમે આ ધ્યાનથી શબ્દ સાંભળ્યા, નંબર જે સાંભળ્યા છે એને તમારે અહીંયા 1 to 10 સ્પેલિંગ સાથે લખવાના છે. અહીંયા જો તમને આપેલી છે ઇન્સ્ટ્રક્શન કે આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. કાવ્યમાં ન હોય તે શબ્દ તમારા શિક્ષક પાસેથી જાણો. તો કાવ્યમાં બે નંબર નથી આપેલા, એક તો 7
અને 9. તો 7 નો સ્પેલિંગ થશે SEVEN 7 એટલે 7 ને NINE 9 એટલે 9. તો અહીંયા 1 થી 10 નંબરના સ્પેલિંગ તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 18 ઉપર લખવાના છે. તેના પછી ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના અથવા મિત્રોના મોબાઈલ નંબર લખો. અત્યારે તમારા ઘરમાં મોબાઈલ હોય, તમારા ફ્રેન્ડ્સના નંબર હોય, તો અહીંયા કઈ રીતે લખવાનું છે અને એક એક્ઝામ્પલ આપેલું છે 2837100645 અને અહીંયા શબ્દોમાં એટલે કે વર્ડ્સની અંદર શબ્દોમાં લખેલા છે. તો મોબાઈલ નંબર તો તમે જાણતા હશો કે 10 નંબરનો હોય, તો અહીંયા તમારે પહેલા અહીંયા અંકોમાં નંબર્સમાં લખવાનું છે અને સામે જે બ્લેન્ક્સ આપી છે ખાલી જગ્યા એમાં તમારે વર્ડ્સમાં એટલે કે શબ્દોમાં લખવાના છે. તો આ તમારું એક હોમવર્ક છે, આ તમારે બધાએ કરવાનું છે. નેક્સ્ટ પેજ આપણે જોઈશું એક્ટિવિટી 2 છે ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. અહીંયા એક સ્ટોરી આપી છે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. ક્લાસ એટલે કે એક વર્ગખંડ છે અને એ વિદ્યાર્થીઓની જગ્યાએ અહીંયા આપેલા છે અમુક એનિમલ્સના કેરેક્ટર છે, પાત્રો આપેલા છે. તો અહીંયા કયા કયા એનિમલ્સ છે એ આપણે પહેલા જોઈએ. તો અહીંયા જે આ ફર્સ્ટ છે એ કાંગારૂ, આ છે પપી. પપી એટલે જે ડોગ હોય ને એનું યંગ વન્સ એને પપી કહેવાય, જેને તમે ગલુડિયું કહો છો. આ છે ફિશ, માછલી. આ સ્ક્વિરલ, ખિસકોલી છે. અને આ જે મેડમ છે એ મિસ ગૌરી એટલે કે કાઉ, ગાય છે. બરાબર. હવે હું રીડ કરું છું અને સમજાવું છું, તો ધ્યાનથી સાંભળશું મિત્રો. લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ આ એક ન્યૂ વર્ડ છે લેટ્સ, તો લેટ અસ એનું શોર્ટ ફોર્મ થાય લેટ્સ, ચાલો આપણે. ગો ફોર અ પિકનિક, પિકનિક એટલે પ્રવાસ કે પર્યટનમાં જઈએ. આ કાંગારૂ એમના મેડમને પ્રવાસ જવાની વાત કરે છે. ધેન આ પપી એ પણ શું કહે છે કે યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. હા, આપણે બધા પ્રવાસમાં જઈએ. Fish says, "Can we go for a picnic, please?" મેડમ શું અમે પિકનિક જઈ શકીએ? સ્ક્વિરલ શું કહે છે કે સ્ક્વિરલ says, "Please teacher, let's go for a picnic." પ્લીઝ મેડમ, ચાલો ને આપણે પ્રવાસમાં જઈએ. તો એમને મેડમ કહે છે કે ઓકે લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. So the children of class 5 decided to go for a picnic. હવે ચાઇલ્ડ નું પ્યુરલ અહીંયા આપ્યું છે. એક બાળક હોય તો ચાઇલ્ડ આવે, એનું પ્યુરલ એટલે બહુવચન ચિલ્ડ્રન. તો ધોરણ 5 ના વિદ્યાર્થીઓ ડિસાઇડેડ કે નક્કી કરે છે, પ્રવાસ જવા માટે નક્કી કરે છે. અહીંયા ડિસાઇડેડ ઈડી પાછળ લાગ્યું છે, એટલે કે આ સ્ટોરી હોય એ પાસ્ટ ટેન્સમાં હોય, તો અહીંયા ડિસાઇડ એ મૂળ રૂપ છે એનું ડિસાઇડેડ એ પાસ્ટ ટેન્સનું રૂપ છે. They took a bus and went to Sundarban. અહીંયા took, take નું past tense took ને go નું past tense છે went. તો તેઓએ બસ લીધી અને સુંદરવનમાં ગયા. સુંદરવન એ જંગલની અંદરની જગ્યા છે. It is a picnic spot in the jungle. તો જંગલમાં એક ફરવાની જગ્યા છે, સ્પોટ એટલે જગ્યા. તો એ લોકો આ જંગલની અંદર સુંદરવનમાં ગયા. All of them got down from the bus. Get નું past tense got. બધા બસમાંથી નીચે ઉતર્યા. They started to walk towards the jungle. Towards એટલે તરફ. સ્ટાર્ટ નું સ્ટાર્ટેડ થયું છે અહીંયા past tense, તો તેમણે જંગલની તરફ જવાનું શરૂ કર્યું.
Suddenly it started raining. Suddenly અચાનક વરસાદ શરૂ થઈ ગયો. They saw a building in front of them. તેમની સામે એક મોટું બિલ્ડિંગ જોયું. સી નું પાસ્ટ ટેન્સ અહીંયા સો છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે એમની સામે. તો એમણે સામે એક મોટું બિલ્ડિંગ જોયું. They ran towards it. રન નું પાસ્ટ ટેન્સ ran. તેમણે તે તરફ દોડવાનું શરૂ કર્યું. The door was open. દરવાજો ખુલ્લો હતો. is નું અહીંયા પાસ્ટ ટેન્સ શું થયું છે? was. They entered. enter નું પાસ્ટ ટેન્સ entered. તેઓ અંદર પ્રવેશ્યા. It was a very dirty house. તે ઘણું ગંદુ ઘર હતું. They could not see anybody inside. Inside એટલે અંદર. Could not see કોઈને જોઈ શક્યા નહીં. They shouted. તેમણે બૂમો પાડવાનું શરૂ કર્યું. Hello, anybody there? Hello, anybody there? કોઈ અંદર છે? એમ બધાએ બૂમ પાડી. It's raining. Can we stay here for some time? વરસાદ શરૂ છે. શું અમે થોડો સમય માટે અહીંયા રોકાઈ શકીએ? Yes, I think nobody is there. Let's stay here for some time. એવું લાગે છે કે અહીંયા અંદર કોઈ નથી. ચાલો આપણે થોડો સમય અહીંયા રોકાઈએ. But madam, the house is so dirty. આ એલિફન્ટ શું કહે છે? But madam, ઘર તો ખૂબ જ ગંદુ છે. Let's clean it. મેડમ એમને સૂચના આપી. ચાલો આપણે ક્લીન એટલે ચોખ્ખું કરી દઈએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન. તમારામાંના 4 જણા છે એ કિચન એટલે રસોડું સાફ કરશે. ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ. 4 જણ મોટો રૂમ છે જે એ સાફ કરશે. Miss Gauri says sweep the floor. Puppy said, I will sweep the floor. Puppy swept the floor. Thus, they cleaned the room. Sweep એનું past tense અહીંયા swept આપ્યું છે. તો મિસ ગૌરી એ ફ્લોર સાફ કરે છે અને પપી જે ડોગનું યંગ વંશ છે એ પણ ભેગા મળી અને આ જે ફ્લોર છે ભોંયતળિયું એને સાફ કરી દે છે. Puppy swept the floor. Thus, they cleaned the room. તેઓ બધા ભેગા મળી અને આખો રૂમ સાફ કરી દે છે. મિત્રો આ સ્ટોરી તમને ગમી હશે. હવે આ સ્ટોરીનો વિડિયો પણ આપણે નિહાળીશું. Little steps. 13, 14, 15. Activity 1. Listen to the following poem. Sharing Sweets. One and one make two, one each for me and you. One and one make two, one each for me and you. Two and two make four, one each and still two more. Two and two make four, one each and still two more. Three and three make six, big lollipops on sticks. Three and three make six, big lollipops on sticks. Four and four make eight, jellybes and burfies on the plate. Four and four make eight,
Let's count them all again. 5 and 5 make 10. Let's count them all again. Activity 1. Sharing sweets. One and one make two, one each for me and you. One and one make two, one each for me and you. Two and two make four, one each and still two more. Two and two make four, one each and still two more. Three and three make six, big lollipops on sticks. 3 and 3 make 6, big lollipops on sticks. 4 and 4 make 8, jellybes and burfies on the plate. 4 and 4 make 8, jellybes and burfies on the plate. 5 and 5 make 10, let's count them all again. 5 and 5 make 10, let's count them all again. Activity 2. Listen to the following story. The class goes for a picnic. Kangaroo says, "Let's go for a picnic." Puppy says, "Yes, we want to go for a picnic." Fish says, "Can we go for a picnic, please?" Squirrel says, "Please, teacher, let's go for a picnic." Miss Gauri says, "Okay, let's go." So, the children of class 5 decided to go for a picnic. They took a bus and went to Sundarvan. It is a picnic spot in the jungle. All of them got down from the bus. They started to walk towards the jungle. Suddenly, it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted. Miss Gauri says, "Hello, anybody there?" Billy says, "Hello, anybody there?" Fish says, "It's raining. Can we stay here for some time?" Puppy says, "Yes, I think nobody is there. Let's stay here for some time." Elephant says, "But madam, the house is so dirty." Miss Gauri says, "Let's clean it. 4 of you clean the kitchen. 4 of you clean this big room. Sweep the floor." Puppy says, "I'll sweep the floor." Puppy swept the floor. Thus they cleaned the room.
Activity 2. The class goes for a picnic. Let's go for a picnic. ચાલો સહેલ પર જઈએ. Yes, we want to go for a picnic. હા, અમારે સહેલ પર જવું છે. Can we go for a picnic, please? અમે સહેલ પર જઈ શકીએ, please? Please, teacher, let's go for a picnic. Please, બહેન, ચાલો સહેલ પર જઈએ. Okay, let's go. સારું, ચાલો જઈએ. So, the children of class 5 decided to go for a picnic. આમ, પાંચમા ધોરણના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો. They took a bus and went to Sundarvan. તેઓ બસમાં સુંદરવન ગયા. It is a picnic spot in the jungle. તે જંગલમાં એક સહેલનું સ્થળ છે. All of them got down from the bus. બધા બસમાંથી નીચે ઉતર્યા. They started to walk towards the jungle. તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. Suddenly, it started raining. અચાનક વરસાદ વરસવા માંડ્યો. They saw a building in front of them. તેમણે તેમની સામે એક મકાન જોયું. They ran towards it. તેઓ તેની તરફ દોડ્યા. The door was open. બારણું ઉઘાડું હતું. They entered. તેઓ અંદર પ્રવેશ્યા. It was a very dirty house. તે ખૂબ ગંદુ ઘર હતું. They could not see anybody inside. તેમને અંદર કોઈ દેખાયું નહીં. They shouted. તેમણે બૂમ પાડી. Hello, anybody there? Hello, કોઈ છે? Hello, anybody there? Hello, કોઈ છે? It's raining. વરસાદ વરસી રહ્યો છે. Can we stay here for some time? અમે થોડો સમય અહીં રહી શકીએ? Yes, I think nobody is there. હા, મને લાગે છે કોઈ નથી. Let's stay here for some time. ચાલો, થોડો સમય અહીં રહીએ. But madam, the house is so dirty. પણ madam, ઘર કેટલું ગંદુ છે. Let's clean it. ચાલો, તે સાફ કરીએ. 4 of you clean the kitchen. તમે 4 રસોડું સાફ કરો. 4 of you clean this big room. તમે 4 આ મોટો ઓરડો સાફ કરો. Sweep the floor. ભોંય સાવરણીથી વાળો. I'll sweep the floor. હું ભોંય સાવણીથી વાળીશ. Puppy swept the floor. પપ્પીએ ભોંય સાવરણીથી વાળી. Thus, they cleaned the room. આમ, તેમણે ઓરડો સાફ કર્યો. Activity 3. Days of the week. Oh, what a fun to play! A new game every day. Come what may. Marbles on Monday, ladders on Tuesday, hopping on Wednesday, tip cat on Thursday, football on Friday, skipping on Saturday,
મિત્રો, તમે ડેઝ ઓફ ધ વીક આ પોયમના જોયા. તો ફર્સ્ટ સન્ડે એટલે રવિવાર, મંડે એટલે સોમવાર, ટ્યુઝડે એટલે મંગળવાર, વેનસડે બુધવાર, થર્સડે એટલે ગુરુવાર, ફ્રાઈડે એટલે શુક્રવાર અને સેટરડે એટલે શનિવાર. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ 7 વારના નામ પણ તૈયાર કરવાના છે. ઓકે, બાય મિત્રો, થેન્ક યુ, આભાર.